નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોયલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા તરફથી હું કેતન રાવલ સ્વાગત કરું છું તમારું. આપણા નીટના સ્ટુડન્ટ્સ માટે હ્યુમન ફિઝિયોલોજીના લેક્ચરની સિરીઝ મૂકવાની ચાલુ જ હતી. હવેથી આપણે બોર્ડ ઉપર મૂકીશું દરેકે દરેક લેક્ચર. તો બોર્ડનો તમને એક્સપિરિયન્સ શું છે અને કેવો રહ્યો છે એ તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આપણે ચેપ્ટર 19 જોતા હતા, ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. ત્યાં આપણે દરેકે દરેક વસ્તુ લગભગ જોઈ ગયા છીએ, બરાબર. અને હવેનો જે ટોપિક છે એ મૂત્રપિંડના કાર્યનું નિયમન છે. આપણો જે ટોપિક શું છે? મૂત્રપિંડના કાર્યનું નિયમન. મૂત્રપિંડના કાર્યોનું નિયમન, રેગ્યુલેશન છે. કિડની ફંક્શન જે છે એનું રેગ્યુલેશન છે અને કહેવામાં આવે છે મૂત્રપિંડના કાર્યોનું નિયમન. હવે મિત્રો, જ્યારે આપણે મૂત્ર બનવાની પ્રક્રિયા જોઈ, મૂત્ર નિર્માણ મિકેનિઝમ જોયું, પછી નલિકાઓના કાર્ય જોયા, આપણે જોયું કે મૂત્ર નિર્માણની જે ક્રિયા હતી એમાં બે વસ્તુ થતી. એક તો પુનઃશોષણ અને સ્ત્રાવ. આ મુખ્ય હતી. આગળ પણ એ હતી. શું હતું? એક આગળ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ. હકીકતમાં ત્રણ વસ્તુ મૂત્ર નિર્માણની અંદર આપણી માટે હતી: રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, પુનઃશોષણ અને સ્ત્રાવ. હવે આમાં કંઈ બહુ હાર્ડ હતું નહીં, કારણ કે એક જ વારમાં ગાળણ થઈ જાય છે. આપણે આગળ જોયું રુધિર કેશિકા ગુચ્છ ગાળણ છે એ શું થઈ જાય છે? એક જ વારમાં આખું ગાળણ થઈ જાય છે. એટલે આની અંદર આપણે કંઈ બહુ માઇન્ડ લગાવવાની જરૂર નથી. આ બે જે વસ્તુ છે એમાં આપણે આગળ પાછળ કરી શકીએ, પુનઃશોષણ અને સ્ત્રાવ. હવે મને કહો કે જ્યારે પુનઃશોષણ અને સ્ત્રાવ છે, પુનઃશોષણ અને સ્ત્રાવ વચ્ચે મેં તમારા ફંડામેન્ટલ બરાબર ક્લિયર કરાયેલા છે આગળના લેક્ચર્સમાં, કે પુનઃશોષણ કોને કહેવું અને સ્ત્રાવ કોને કહેવું. પુનઃશોષણ એટલે શું? આ ધારો કે આપણું અહીંયાથી આ કિડની ફંક્શન છે અને આ શું છે? નલિકાઓ છે. આ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ અહીંયા થશે. રુધિર કેશિકાની અંત અને બાહ્ય ધમનિકાઓ અહીંયા રુધિર કેશિકા ગુચ્છ ગાળણ કરશે. એટલું ક્લિયર થઈ ગયું તમને? આ નિકટવર્તી ગુંચળામય નલિકા જે છે, શું છે આ? નિકટવર્તી, ખાલી હું લખું છું, બરાબર. નિકટવર્તી ગુંચળામય નલિકા છે. આ શું છે? દૂરસ્થ ગુંચળામય નલિકા છે. આ શું છે? દૂરસ્થ ગુંચળામય નલિકા છે. અને આ છે એ હેન્ડલેનો પાસ છે. આ શું છે? એ હેન્ડલેનો પાસ. હવે જુઓ, આ જે છે આને શું કહેવામાં આવે છે? નલિકાઓ. આ શું છે? નલિકાઓ છે. અને નલિકાઓની સાઈડમાં શું હોય છે? રુધિર વાહિનીઓ. અહીંયા શું હોય છે? આવી રીતે રુધિર વાહિની જે છે એ ગોઠવાયેલી. વાસા રેક્ટા આપણે જોઈ હતી, એ શું છે? એ રુધિર વાહિની. હવે જુઓ, પુનઃશોષણ એટલે શું મતલબ થાય? અહીંયા નલિકાઓમાંથી અહીંયા આ ગાળણ થયેલી જે વસ્તુ છે એ પાછી રુધિર વાહિનીઓમાં જતી રહે, એટલે શું થાય? એને શું કહેવામાં આવે છે? પુનઃશોષણ. ક્લિયર થઈ ગયું? નલિકાઓમાંથી અહીંયા રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાં ગાળણ થયેલો ભાગ જે છે એ પાછો રુધિર કેશિકામાં જતો રહે, તો એ છે પુનઃશોષણ. અને સ્ત્રાવ એટલે શું? રુધિર કેશિકામાં અહીંયા ના ગાળણ થયું હોય અને કંઈ વધારાનો ભાગ હોય એ પાછો રુધિર કેશિકામાંથી આ બાજુ આવે, એ શું થયું? એને કહેવાય સ્ત્રાવ. યુરિયા, ક્રિએટિનાઇન, આ બધી વસ્તુ અહીંયા સ્ત્રાવ થાય છે. એટલે આ વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ કે પુનઃશોષણ કઈ રીતે કરશું અને સ્ત્રાવ કઈ રીતે કરશું. આમે કેમ તમને ફરી ક્લિયર કરાયું? કારણ કે તમારે હવે શું કરવાનું છે? નિયમન. હવે કોઈ પણ વસ્તુમાં તમને કહે કે હવે આ કામનું તારે નિયમન કરવાનું, એટલે એમાં તમને ક્લિયર ખબર હોવી જોઈએ કે કરવાનું શું. નિયમન એટલે શું કરવાનું? ધારો કે કોઈ તમે વાહન ચાલક છો અને તમને કહે છે કે ગાડીનું તમારે શું કરવાનું છે? નિયમન કરવાનું છે. તો નિયમન કરવા માટે શું શું વસ્તુ છે તમારી પાસે છે? એક્સિલેટર છે, બ્રેક છે, ગિયર બદલવાના છે, સ્ટીયરિંગ છે. એટલે જેમ યોગ્ય લાગે એમ તમે ગાડીનું નિયમન કરશો. ક્લિયર થયું? જેમ યોગ્ય લાગે એમ ગાડીનું આપણે નિયમ. આ તમને ક્લિયર થઈ ગયું? પુનઃશોષણ, સ્ત્રાવ અને રુધિર કેશિકા ગુચ્છ, બરાબર. હવે જે છે આપણે શું કરવાનું છે? નિયમન કરવાનું છે. ને આપણી પાસે રસ્તાઓ કેટલા છે?
પુનઃશોષણ છે અને સ્ત્રાવ છે. રુધિર કેશિકા ગુચ્છ ગાળણમાં આપણે જે છે ગાળણને વધારે કરી શકીએ, ઓછું કરી શકીએ. તો આટલા 3 રસ્તાઓથી આપણે નિયમન કરવાનું છે. એટલું ક્લિયર થઈ ગયું તમને કે આપણે કરવાનું છે નિયમન, અને નિયમનમાં શું કરશું, આ જે ગાળણ છે એમાં કંઈક આગળ પાછું કરી શકું તો કરશું, પછી પુનઃશોષણ છે એમાં ઓછું વધતું કરી શકશું, અને જે સ્ત્રાવ છે એમાં કંઈક કરવું હોય તો કરી શકશું. આ 3 વસ્તુ જે છે એ આપણી પાસે છે, અને આમાં આગુ પાછું કરશું એટલે શું થઈ જશે, નિયમન. હવે ક્યારે કરશું આવું, શું કામ આપણે કરવું પડશે, અને નિયમન ક્યારે થશે? જુઓ, સૌ પ્રથમ તમે જ્યારે કિડની આનું ફંક્શન ભણતા હતા નલિકાઓનું, ત્યારે મેં તમને પાછળની નલિકા ડીસીટી જે છે, દૂરસ્થ ગૂંચળામય નલિકા, એની અંદર અમુક અંતરસ્ત્રાવો જે છે, હોર્મોન્સ જે છે અમુક, એના કાર્યો કીધા હતા મેં તમને. એડીએચ વિશે આપણે વાત કરી હતી કે એડીએચ જે છે એ શું કરશે, પાણીનું અને Na+ નું રીઅબ્સોર્પ્શન કરશે, મતલબ પુનઃશોષણ કરશે. આ વસ્તુ જોઈ હતી. હવે આ એડીએચ છે શું અને આ નિયમન આપણે કઈ રીતે કરશું એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. નિયમનમાં શું થશે, હવે નિયમન આપણે કેમ કરવું પડે, નિયમન કરશું એટલે આપણે કરશું શું, 2 વસ્તુ કરીશું. આના મુદ્દા બરાબર ધ્યાન રાખજો, પછી તમને વસ્તુ તરત જ ખ્યાલમાં આવી જશે. નિયમન કરશું એટલે આપણે શું કરશું, 2 વસ્તુ કરશું. એક, નિયમન કરશું એટલે જો કદાચ પુનઃશોષણ આપણે વધારીશું તો મૂત્ર શું થશે, વધારે બનશે, અને પુનઃશોષણ ઓછું કરીશું તો મૂત્ર શું છે એ ઓછું બનશે. અલગ, પુનઃશોષણ જો વધારીશું તો મૂત્ર જે છે ઓછું બનશે, અને પુનઃશોષણ ઓછું કરીશું તો મૂત્ર જે છે એ વધારે બનશે. બરાબર. હવે અહીંયા મૂત્ર ત્યાગ વધારવો, ફર્સ્ટ મૂત્ર ત્યાગ વધારવો, અને સેકન્ડ મૂત્ર ત્યાગ જે છે એ ઘટાડવો. નિયમનમાં આપણે 2 કામ કરશું, વધારવો અને ઘટાડવો. વધારવો મતલબ એટલો બધો, અને ઘટાડવો મતલબ એટલો બધો નહીં વધારવાનો, જે પ્રમાણે આપણી પાસે પાણી હોય એ પ્રમાણે મૂત્ર ત્યાગ આપણે વધારીશું. અને મૂત્ર ત્યાગ ઘટાડવું એટલે શું, જે પ્રમાણે આપણે પાણી હોય એ પ્રમાણે આપણે મૂત્ર ત્યાગ ઘટાડીશું. તો જો આ બંનેમાં મેઇન ફેક્ટર શું થઈ ગયું, પાણી થયું કે નહીં. બોડીમાં આપણી પાસે જે પ્રમાણે પાણી હશે એ પ્રમાણે આપણે કઈ તો મૂત્ર ત્યાગ વધારીશું અથવા તો મૂત્ર ત્યાગ ઘટાડીશું. હવે આપણી પાસે ક્લિયર વસ્તુ થઈ ગઈ કે આપણી બોડી ઓળખશે કોને, પાણીને. કારણ કે જે વસ્તુઓ છે, જે વસ્તુઓ રુધિર કેશિકા લઈને આવે છે, અથવા તો રુધિરનો કચરો જે છે એ કચરો દરેક કચરો જે છે એ અહીંયા આપણી મૂત્રપિંડમાં આવે છે. મૂત્રપિંડમાં એ કચરાને નીકાળવા માટે આપણે શું જરૂર પડે છે, પાણીની જરૂર પડે છે. તો રુધિરમાં જો પાણી બરાબર પ્રમાણમાં હશે તો જે છે એ કચરો દરેક નીકળશે, અને આપણે મૂત્ર ત્યાગ જે છે એ વધારી દઈશું. અને જો રુધિરમાં પાણી બરાબર પ્રમાણમાં નહીં હોય તો આપણે શું કરશું, પાણીને પુનઃશોષણ કરાવી દઈશું, વધારેમાં વધારે પુનઃશોષણ પાણી થાય એવું કામ કરીશું, અને મૂત્ર ત્યાગ જે છે એ શું કરી દઈશું, ઓછો કરી દઈશું. એટલે આને ઓળખવા માટે આપણી પાસે 3 મેથડ છે. ક્લિયર થઈ ગયું. નિયમન થાય કઈ રીતના, શું કરશું એમાં આગળ આપણે સમજી ગયા કે આપણી 3 આગળની ઘટનાઓ હતી એમાં થોડું આગળ પાછળ કરીશું. અને શું કામ આપણે કરીશું, ધારો કે કરીશું તો એનું પરિણામ શું આવશે, 2 પરિણામ આવશે આપણી પાસે, અથવા તો મૂત્ર ત્યાગ વધશે અથવા તો મૂત્ર ત્યાગ ઘટશે. હવે આપણી બોડી જે છે એ શું કામ આવું કરશે, કારણ કે એની પાસે જો પાણીની કમી ઓછી, મતલબ પાણીની કમી પડશે તો આપણી બોડી છે એ કંઈ તો મૂત્ર ત્યાગ વધારશે અથવા તો મૂત્ર ત્યાગ ઘટાડશે. જો પાણી વધી જશે તો મૂત્ર ત્યાગ જે છે વધારી દેશે, અને પાણી ઓછું થઈ જશે તો મૂત્ર ત્યાગ જે છે એ ઘટાડી દેશે. હવે જુઓ, અહીંયા આપણી પાસે 3 જે છે એ ફંક્શન છે આની માટે. એક તો જે છે એ હાઇપોથેલેમસ દ્વારા થશે. શાના દ્વારા થશે, હાઇપોથેલેમસ દ્વારા થશે. હાઇપોથેલેમસ. આ 3 જે છે એ બરાબર સમજી લેજો. બીજું જે છે એ જક્સ્ટા ગ્લોમેરુલર એપાર્ટસ. જક્સ્ટા રુધિર કેશિકા ગુચ્છ, રુધિર કેશિકા ગુચ્છ. ગ્લોમેરુલર નું ગુજરાતી છે રુધિર કેશિકા ગુચ્છ, અને એપાર્ટસ ને શું કહેવામાં આવશે, ઉપકરણ. બરાબર. તો એ શું છે, JGA. આ ઉપકરણ શું છે એ સમજાવો કે જક્સ્ટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ શું છે. અને ત્રીજું જે છે એ એટ્રિયલ નાટ્રિયુરેટિક કારક.
એટ્રિયલ એટલે કર્ણક, એટ્રિયમ એટલે કર્ણક થાય ને, એટ્રિયલ નેટ્રીયુરેટિક કારક. તમારી બુકમાં 3 3 ઉતારી દેજો. ફર્સ્ટ હાઇપોથેલેમસ દ્વારા, સેકન્ડ જક્સ્ટા રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ દ્વારા, અને થર્ડ જે છે એ એટ્રિયલ નેટ્રીયુરેટિક કારક દ્વારા. તો આ 3 દ્વારા જે છે એ મૂત્રપિંડના કાર્યોનું નિયમન થશે. નિયમન શું છે, નિયમન કરવા માટે શું કરવું પડશે, નિયમન કરશું એટલે આખરે પરિણામ શું આવશે એ આપણે જોઈ ગયા. હવે આપણે આ 3 વસ્તુ જોઈ કે આ 3 વસ્તુ દ્વારા જે છે એ નિયમન થશે. હવે આ બે અત્યારે ભૂલી જાઓ. આપણે શું જોઈશું કે હાઇપોથેલેમસ દ્વારા જે છે એ નિયમન કઈ રીતે કરશે. હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે એ એના દ્વારા જે છે એ નિયમન કઈ રીતે કરશો, બરાબર ધ્યાન રાખજો. હવે રુધિરમાં પાણી ઓછું થાય એટલે થાય શું? રુધિરમાં પાણી ઓછું થાય એટલે શું થાય? રુધિરનો જથ્થો ઓછો થાય. તમને ખબર છે આપણે 18મા ચેપ્ટરમાં જોઈ ગયા કે પ્લાઝમામાં શું હોય? પાણી હોય. રુધિરનો જથ્થો ઓછો થાય, પાણી ઓછું થાય એટલે પાણી ઓછું થાય, રુધિરનો જથ્થો ઓછો થાય એટલે આપણી પાસે એવા સેલ છે અથવા તો એવા કોષો છે, એને શું કહેવામાં આવે છે? આશ્રુતિ ગ્રાહકો, ઓસ્મો રિસેપ્ટર. શું છે એ? આશ્રુતિ ગ્રાહકો. એ ઓળખે કે રુધિરમાં જે છે પાણી ઓછું થયું છે. તો કોણ ઓળખશે? આશ્રુતિ ગ્રાહકો. હવે આ આશ્રુતિ ગ્રાહકો જે છે રુધિરમાં પાણી ઓછું થયું છે એની મતલબ એનો સંદેશો કોને આપે? હાઇપોથેલેમસ. કોને આપે? હાઇપોથેલેમસ. બરાબર. તો આ આશ્રુતિ ગ્રાહકો છે એ રુધિરમાં જે છે એ પાણી ઓછું થયું છે એનો સંદેશો આપશે હાઇપોથેલેમસને. હવે હાઇપોથેલેમસ જે છે એ આ સંદેશો કોને આપશે? પશ્વ પિટ્યુટરી ગ્રંથિને. પશ્વ પિટ્યુટરી ગ્રંથિને. હાઇપોથેલેમસ જે છે ને એ સંદેશા લઈ અને પિટ્યુટરી ગ્રંથિને કોઈ પણ ઓર્ડર આપવાની આપણે જોઈશું. 22મા ચેપ્ટરમાં આપણે ક્લિયર જોઈ લઈશું કે ગ્રંથિઓ કઈ રીતે કામ કરે છે. તો હાઇપોથેલેમસ એવી ગ્રંથિ છે જે ઓર્ડર નોંધી અને પછી પિટ્યુટરી ગ્રંથિને કામ કરવાનું કહે છે. એટલે આ શું કરશે? આ લોકો એકબીજાને ઓર્ડર પાસ કરશે. આશ્રુતિ ગ્રાહકો કહે છે પાણી ઓછું છે, હવે નહીં થાય. તો હાઇપોથેલેમસ કહે છે હા ઓછું છે, ચલો હું ઓર્ડર આપું. પાણી જે છે એ આ કંઈક કરશે. આ પશ્વ પિટ્યુટરી ગ્રંથિને આપ્યો, બરાબર. આને ન્યુરો હાઇપોફાઇસિસ લખેલું છે બુકની અંદર જે છે આને શું લખેલું છે? ન્યુરો હાઇપોફાઇસિસ. પશ્વ પિટ્યુટરી ગ્રંથિને બરાબર યાદ રાખજો. ન્યુરો હાઇપોફાઇસિસ, પશ્વ પિટ્યુટરી ગ્રંથિ. હવે જુઓ આશ્રુતિ ગ્રાહકો શું કર્યું? આશ્રુતિ ગ્રાહકો પાણી ઓછું થઈ ગયું, એમને ખ્યાલ પડી ગયો, હાઇપોથેલેમસને એમને સંદેશો આપ્યો કે હાઇપોથેલેમસ છે અને પશ્વ પિટ્યુટરી ગ્રંથિ જે છે એ હાઇપોથેલેમસ આપ્યો. હવે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ જે છે એ શું કરશે? એક હોર્મોન રિલીઝ કરશે અથવા તો અંતઃસ્ત્રાવ રિલીઝ કરશે. અંતઃસ્ત્રાવ જે છે એ રિલીઝ કરશે. એને શું કહેવામાં આવે છે? ADH. આપણે જોઈ ગયા આગળ જ્યારે નલિકાઓના કાર્યો જોતા હતા ત્યારે આપણે અહીંયા જોઈ ગયા દૂરસ્થ ગૂંચળામય નલિકાની અંદર ADH. ADH એટલે શું છે? એન્ટી ડાયયુરેટિક હોર્મોન. બરાબર, એન્ટી ડાયયુરેટિક હોર્મોન જે છે. હવે આ હોર્મોન શું કરે છે? તમને એનું કાર્ય ખબર છે. આ હોર્મોન શું કરશે? હવે જુઓ કેવી રીતે કામ કરશે. અહીંયા રુધિરમાં જે છે એ આશ્રુતિ ગ્રાહકો કહે છે પાણી જે છે એ થઈ ગયું છે ઓછું. એટલે હવે તમને એટલી તો ખ્યાલ પડવો જોઈએ કે હવે આપણે ગમે તે જે પણ પ્રક્રિયા કરીશું રુધિરમાં પાણી વધારીશું. અને જો રુધિરમાં આપણે પાણી વધાર્યું હોય તો આપણી પાસે કયું છે? પુનઃશોષણ વાળું છે. બરાબર, કે આ પુનઃશોષણ કરશું તો શું થશે? પુનઃશોષણમાંથી આપણે શું કરશું? નલિકાઓમાંથી પાણી ઉઠાઈ અને રુધિર કેશિકાઓમાં લઈ જઈશું. મેં આગળ તમને કીધું. તો રુધિર કેશિકાઓમાં લઈ જઈશું તો એવું કઈ વસ્તુ છે કે જેને આપણે એક્ટિવેટ કરીએ તો પાણીનું પુનઃશોષણ વધે. તો તમને ખ્યાલ છે મેં તમને સમજાવ્યું હતું કે દૂરસ્થ ગૂંચળામય નલિકાની અંદર ADH જો રિલીઝ થાય તો ADH શું કરશે? પાણીનું પુનઃશોષણ વધારશે. પાણીનું પુનઃશોષણ શું કરશે? વધારશે. તો આનાથી શું થશે? પુનઃશોષણ જે છે એ વધશે. અને પુનઃશોષણ વધશે તો શું થશે?
રુધિરમાં જે છે એ પાણી જશે અને રુધિરમાં પાણી જશે એટલે પાછું શું થશે? આ આશ્રુતિ ગ્રાહકો છે રુધિરમાં પાણી જશે અને પાછા આશ્રુતિ ગ્રાહકો જે છે એ ડિક્રીઝ થઈ જશે. મતલબ એ પાછા હાઇપોથેલેમસને ઓર્ડર આપશે કે ના હવે બરાબર આવી ગયું છે, એટલે હાઇપોથેલેમસ પાછા પશ્વ પિટ્યુટરીનો ઓર્ડર આપશે કે હવે બરાબર છે, એટલે પશ્વ પિટ્યુટરી પાછો એડીએચ જે છે એ નહીં સિક્રેટ કરે, મતલબ એનો સ્ત્રાવ નહીં કરે. તો આ છે ને, આને શું કહેવામાં આવે છે? પરિપથ. આ જે છે આ શું થઈ ગયો? આ થઈ ગયો પરિપથ. બરાબર. તો હાઇપોથેલેમસ વાળો પરિપથ તમને ક્લિયર સમજણમાં આવી ગયો હશે. શું થશે? આશ્રુતિ ગ્રાહકો હાઇપોથેલેમસ જે છે પશ્વ પિટ્યુટરી ગ્રંથિ ન્યુરોહાઇપોફાઇસિસ કહેવામાં અંતઃસ્રાવ એડીએચ નો રિલીઝ કરશે. એ પુનઃશોષણ જે છે એ શું કરશે? વધારશે. આ રીતે ટીક કરી દો. એટલે પુનઃશોષણ વધ્યું. પુનઃશોષણ જે છે એ રુધિરમાં પાણીની આવક થશે અને આ આશ્રુતિ ગ્રાહકો જે છે એ પાછા અહીંયા આપશે એટલે આશ્રુતિ ગ્રાહકો જે છે એ એમને હાઇપોથેલેમસને કહેશે કે ભાઈ હવે જે છે ક્લિયર છે, એટલે પાછો આ એડીએચ જે છે એનું નિર્માણ બંધ થશે. તો આ રીતના જે છે આ પૂરો પરિપથ થઈ ગયા. હવે આ વસ્તુ છે એક ક્લિયર થઈ ગયું કે એક આવું કામ કરશે. બીજું હવે હું તમને ક્રિયા કરું. બીજી એડીએચ શું કરશે? એડીએચ નું એક બીજું એ લક્ષણ શોધી કાઢ્યું છે. એડીએચ શું કરશે? રુધિર વાહિનીનું સંકોચન કરશે. વાસો કન્સ્ટ્રિક્ટર એટલે શું કરશે? રુધિર વાહિની જે છે એનું શું થશે? સંકોચન. હવે આ ક્લિયર સમજો કે સંકોચન થવાથી એચયુડી થાય શું? રુધિર વાહિનીનું સંકોચન સમજો કે આ તમને ક્લિયર થઈ ગયું કમ્પ્લીટ. બરાબર. તો આને તમારી નોટ્સમાં ઉતારી દો અને રુધિર વાહિનીનું સંકોચન એટલે શું? સંકોચનથી થાય શું? સમજો કે આ એક રુધિર વાહિની છે. બરાબર. અત્યારે રુધિર વાહિની અત્યારે સમજો કે એક પાઇપ છે તમારી પાસે. બરાબર. એમાં પાણીનો જથ્થો વહે છે. આ પૂરેપૂરો ભરેલો પાણીનો જથ્થો વહે છે. હવે આ પાઇપને આપણે શોર્ટ કરી નાખશું. આટલી જે છે આની પહોળાઈ ઓછી કરીને આવી રીતે કરી નાખશું. તો આ પાણીનો જથ્થો જે છે વહે છે એ કેવો વહેશે? એટલો ને એટલો વહેશે કે વધારે દબાણથી વહેશે? શું થશે? વધારે દબાણથી વહેશે. ફટાફટ વધારે દબાણથી વહેશે. એટલે અહીંયા સેમ ટુ સેમ પાઇપ છે આપણી. આ રુધિર વાહિની જે છે એ આમ આવી હતી. આપણે એને વાસો કન્સ્ટ્રિક્ટર કરશું એટલે શું થશે? આમ સાંકડી થઈ જશે. સાંકડી થઈ જશે એટલે રુધિર જે વહેતું હતું ને ફોર્સમાં વહેશે, ફાસ્ટ જશે. ફાસ્ટ જશે એટલે અહીંયા એટલે જે આ અહીંયા છે અહીંયા શું છે? ફાસ્ટ આવશે. ફાસ્ટ આવશે તો અહીંયા જે છે એ એનું દબાણ વધશે તો અહીંયા શું થશે? અહીંયા ફિલ્ટ્રેશન જે થાય છે ફિલ્ટ્રેશન પણ વધશે. ગાળણ શું થશે? વધશે. બરાબર. ક્લિયર કરજો કે રુધિર વધારેમાં વધારે આવશે. ધારો કે તમને એમ કોઈ કીધું હોય કે આપણે 5 લીટર પાણી હું તમને આપીશ અને 5 લીટર પાણી જે છે એ 5 લીટર પાણીમાંથી તમારે ગાળી અને 4 લીટર કાઢવાનું છે અને હું તમને 1 મિનિટમાં 5 લીટર આપીશ. બરાબર. હવે ધારો કે હું એમ કહું કે ના હવે હું તમને 1 મિનિટમાં જે છે ને 10 લીટર આપીશ, તો તમે શું કરશો? ઓબ્વિયસલી ગાળીને કેટલું કાઢશો? 4 લીટરની જગ્યાએ 8 લીટર કાઢશો. કારણ કે હવે તમે પાણી વધારે આપો છો. સેમ ટુ સેમ અહીંયા જે છે એ રુધિરનું વાસો કન્સ્ટ્રિક્શન કરશે એટલે રુધિરનો ફોર્સ વધારે આવશે. રુધિરનો ફોર્સ વધારે આવશે તો ગાળણ વધશે. ગાળણ વધશે તો શું થશે? પુનઃશોષણ વધશે. કારણ કે ઓબ્વિયસલી એડીએચ એક્ટિવ છે એટલે વધારેમાં વધારે રુધિરમાંથી પાણી જે છે એ ધકેલાશે રુધિર વાહિનીઓમાં. બરાબર. રુધિરમાંથી વધારે મૂત્રમાંથી અથવા તો નલિકાઓમાંથી વધારે પાણી જે છે એ રુધિર વાહિનીઓમાં ધકેલાશે અને બીજું વધારેમાં વધારે ફટાફટ જે છે એ બધી વસ્તુ પણ મૂત્રમાં નિર્માણ પામશે. એટલે મતલબ કચરો પણ જલ્દીમાં જલ્દી ગળાશે અને પાણી પણ જલ્દીમાં જલ્દી આવશે. એટલે શું થશે? એક શાંતિથી ચાલતા તેમાં બરાબર પાણી હતું પણ પાણી ઓછું હોય એટલે શું કરશે? ફોર્સથી બધી સિસ્ટમ ચાલવા માંડશે એટલે ઓછા પાણીમાં આપણું કામ થઈ જાય. એટલે એડીએચ બીજું શું કામ કરશે? એડીએચ જે છે એ બીજું શું કામ કરશે? રુધિર વાહિનીઓનું સંકોચન કરશે. રુધિર વાહિનીઓનું સંકોચન કરશે એટલે થશે શું? રુધિર વાહિની સંકોચાશે. રુધિર વાહિની સંકોચાશે એટલે જીએફઆર વધશે. જીએફઆર વિશે આપણે ક્લિયર થઈ ગયા. ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર. રુધિર કેશિકા ગુચ્છ ગાળણ દર.
ગાળણ દર, અને આ વધશે એટલે પુનઃશોષણ વધશે અને પછી પાણી ઓકે થઈ જશે. પાછો આનો પરિપથ શું થશે? આ વધશે, પુનઃશોષણ વધશે, પાણી ઓકે થઈ જશે, અને જ્યારે એડીએચ ઘટશે એટલે પાછું એડીએચ શું કરશે? આનું સંકોચન જે છે એ ઓછું કરી નાખશે. એટલે આ પરિપથ પૂરો. ક્લિયર થયું તમને? હાઇપોથેલેમસ નું આ કાર્ય, મતલબ હાઇપોથેલેમસ થી આ વસ્તુ થતી હતી. તો આ ફર્સ્ટ વાળું જે હતું આપણું હાઇપોથેલેમસ વાળું, એ અહીંયા આપણે પૂરું કર્યું કે હાઇપોથેલેમસ થી શું થતું હતું? હાઇપોથેલેમસ થી આ વસ્તુઓ થતી હતી. હવે સેકન્ડ વાળું, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ જે છે એનું ઉપકરણ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણ ઉપકરણ. એક તો પહેલા જેજી જોઈ લેજો. જેજી આપણે જોવાનું છે. રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ, રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ, JGA, જક્સ્ટા ગ્લોમેરુલર એપાર્ટસ. હવે આ રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ છે શું, અને કેમ રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ કહેવામાં આવે છે, કઈ રીતે ઉપકરણ છે, એ આપણે સૌપ્રથમ જોઈશું. હવે સમજો, આ જે છે એ આ બાઉમેન્સ કેપ્સ્યુલ છે, બાઉમેનની કોથળી. અહીંયા અંતર્વાહી ધમનિકા, આ જે છે એ બહિર્વાહી ધમનિકા આવી રીતે બહાર નીકળી જશે, અને આ રીતે અંદર આવશે. ક્લિયર થઈ? આ અંતર્વાહી ધમનિકા, આ બહિર્વાહી ધમનિકા. તમને ખ્યાલ છે આ થોડી જાડી હશે ને આ પતળી હશે. હવે જુઓ, અહીંયાથી જ્યારે રુધિર અહીંયા આવશે ત્યારે આ ભાગની અંદર કોષો હશે. આ ભાગની અંદર શું હશે? અમુક કોષો હશે. આ કોષો શું કરશે? પાછું હું તમને કહું કે પેલા શું કરતા હતા? આ શ્રુતિ ગ્રાહકો શું કરતા હતા? પાણી ઓછું થઈ જાય, બરાબર, પાણી ઓછું થઈ જાય એ નાપી લેતા હતા. આ સેમ ટુ સેમ કામ કરશે પણ અલગ રીતે. રુધિરમાંથી પાણી ઓછું થશે એટલે શું થશે? રુધિરનો જથ્થો ઘટશે. રુધિરનો જથ્થો ઘટશે. એક પાઇપ છે, આમાંથી પાણી, ધારો કે સમજો કે આ પાઇપમાં પાણી 500 લીટર પાણી આપણે પાછળથી ફોર્સથી વહાવી છે, તો પાઇપમાં પાણી વધારે છે. હવે પાણી આપણી પાસે 200 લીટર જ થઈ જાય છે, તો પાઇપમાં થોડું પાણી ઓછું વહેશે, અથવા તો પાઇપમાં પાણી દબાણથી વહેતું હશે, એ હવે દબાણથી નહીં વહે. સેમ ટુ સેમ અહીંયા પાણી ઓછું થઈ જશે, રુધિરમાં શું થઈ જશે? પાણી ઓછું થઈ જશે, એટલે એ રુધિરમાં જે છે અહીંયા થશે શું? અહીંયાથી ફોર્સથી નહીં આવે, ફોર્સ થોડો ઓછો થશે, એટલે રુધિર દબાણ જે છે એ શું થશે? ઘટશે. અહીંયા જે છે, જે ફોર્સથી રુધિર આવવું જોઈએ એ રુધિર આવશે નહીં, રુધિર દબાણ ઘટશે. અહીંયા જેવું જ રુધિર દબાણ ઘટશે એટલે આને જેજી સેલ કહેવાય, બરાબર. રુધિર કેશિકા ગુચ્છ કોષો છે એ આને ઓળખી કાઢશે કે દબાણ ઓછું થયું. સૌથી પહેલી ઓળખ વિધિ થશે, પછી આગળ કામ થશે. આ શું કરશે? ઓળખી કાઢશે કે દબાણ ઓછું થયું. હવે જુઓ, બીજી વસ્તુ છે, આ ઉપકરણ આખું કેવી રીતે બને છે, આ બરાબર ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. આ ઉપકરણ જે છે ને એ એક તો દૂરસ્થ ગૂંચળામય નલિકા જે છે ને એ આના પાસે આવે છે. આ ધારો કે આ ધમનિકા જે છે ને આ આવી રીતે સમજો કે આપણી દૂરસ્થ ગૂંચળામય નલિકા છે. આ જે છે ને આ ધમનિકા અને દૂરસ્થ ગૂંચળામય નલિકા આ બંને પાસે આવે છે. હવે આ આકૃતિમાં એટલી બરાબર નથી, હું તમને ક્લિયર આકૃતિ દોરી બતાવું કે આમાં કઈ રીતે વસ્તુઓ પાસે પાસે આવશે. આ ધમનિકા અને દૂરસ્થ ગૂંચળામય નલિકા બંને પાસે આવી અને આ ઉપકરણ બનાવે છે. તમારી NCERT માં લખેલું છે, જોઈ લેજો. આ જે છે આપણે સમજી લઈએ, અત્યારે આપણે આ જ સમજીએ. આ ધમનિકા જે છે, અને આ સમજો કે આ જક્સ્ટાગ્લોમ્યુલર વાળા જે કોષો છે. હવે આ પ્રોક્સિમલ કન્વોલ્યુટેડ ટુકડી, આ જે છે એનલેનો પાસ, અને આ સમજો કે આ દૂરસ્થ ગૂંચળામય નલિકા છે. હવે આ ધમનિકા અહીંથી પાસ થશે અને દૂરસ્થ ગૂંચળામય નલિકા અહીંથી પાસ થશે, એટલે આ બંને જે મળશે ને આને કહેવાય જેજી ઉપકરણ. બરાબર યાદ રાખજો, આને શું કહેવામાં આવે છે? જેજી ઉપકરણ. આ બંને અહીંયા મળશે. તો રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ કઈ રીતે થાય? દૂરસ્થ ગૂંચળામય નલિકા અને આ બહિર્વાહી ધમનિકા, આ બંને મળી અને આ જે કોષો આ બંને મળી અને એક થાય. હવે આ બંનેની દિવાલ મળશે ને એટલે આ ભાગ જે છે ગાઢ થઈ જશે, બરાબર. આ ભાગ જે છે એ
ગાઢ થઈ જશે, આ બંનેની દિવાલ મળશે, બરાબર. એટલે એને મેક્યુસા ડેન્સા પણ કહેવામાં આવે છે, પણ એ આપણા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. આપણે આ રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ કઈ રીતે બને છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ, બરાબર. હવે આ જે છે આ રુધિર કેશિકા ગુચ્છ ઉપકરણ આ કામ કઈ રીતે કરશે તમને ખ્યાલ પડી ગયું. શું ઓળખશે? જેવું જ રુધિરનું દબાણ જે છે એ ઘટશે એટલે આ ઓળખી કાઢશે. હવે કામ શું કરશે હું તમને કહી દઉં કેવી રીતે કામ કરશે. રુધિરનું દબાણ ઘટશે, રુધિરનું દબાણ ઘટશે એટલે અહીંયાથી કિડનીમાંથી એક હોર્મોન અથવા તો અંતઃસ્રાવ છૂટો પડશે. શાનામાંથી? કિડનીની શું કહીશું? મૂત્રપિંડમાંથી. મૂત્રપિંડમાંથી એક અંતઃસ્રાવ છૂટો પડશે. અહીંયા બરાબર યાદ રાખજો, રુધિરનું દબાણ જે છે એ ઘટશે ત્યારે મૂત્રપિંડમાંથી કોણ છૂટો પડશે? રેનિન. રેનિન જે છે એ મૂત્રપિંડમાંથી છૂટો પડશે. ક્યારે? જ્યારે રુધિરનું દબાણ ઘટશે ત્યારે. હવે અહીંયા યકૃત એક એન્ઝાઇમ બનાવે છે, બરાબર, ઉત્સેચક એન્જિયોટેન્સિન. એન્જિયોટેન્સિનોજન. આ શું બનાવે છે? યકૃત એક ઉત્સેચક બનાવે છે એન્જિયોટેન્સિનોજન. હવે આ એન્જિયોટેન્સિનોજન છે એ શું છે? નિષ્ક્રિય છે, એ કઈ સક્રિય નથી, પણ એ સક્રિય એનું સ્વરૂપ કયું છે? આ જ્યારે રેનિન જે છે, હવે રેનિન ક્યાં છોડશે? રુધિરમાં. રેનિન જે છે એ એન્જિયોટેન્સિનોજનને મળશે એટલે એક એન્જિયોટેન્સિન 1 શું બનશે? એન્જિયોટેન્સિન 1. ક્લિયર? સમાથી મૂત્રપિંડ અને યકૃત બે મળે એટલે એન્જિયોટેન્સિન 1. હવે એન્જિયોટેન્સિન 1 છે એનું રૂપાંતર શેમાં થશે? એન્જિયોટેન્સિન 2 માં. એન્જિયોટેન્સિન 2 માં. હવે એનસીઆરટી માં સીધું જ લખી લીધું છે કે એન્જિયોટેન્સિન 1 છે એ એન્જિયોટેન્સિન 2 માં રૂપાંતર પામશે. શેનાથી પામશે? ACE, એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ. એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ અથવા તમે ઉત્સેચકે લખી શકો, પણ આપણે શું કોઈ ઇંગ્લિશ નામ છે એટલે ACE. અને આ ACE ક્યાંથી બનશે? બરાબર યાદ રાખજો, ACE ક્યાં બનશે? ફેફસામાં. ACE ક્યાં બનશે? ફેફસામાં. તો દેખો કેટલા બધા અહીંયા મૂત્રપિંડ જે છે એ ઇન્વોલ્વ છે, યકૃત જે છે એ ઇન્વોલ્વ છે, અને ફેફસા જે છે એ ઇન્વોલ્વ છે. હવે આપણી પાસે શું આવી ગયો છે? એન્જિયોટેન્સિન 2. આ આપણી એન્ડ પ્રોડક્ટ છે. એન્જિયોટેન્સિન 2 હવે કામ કરશે. પેલામાં શું હતું? હાઇપોથેલેમસમાં જે આશ્રુતિ ગ્રાહકો જે છે એ હાઇપોથેલેમસને આપતા, હાઇપોથેલેમસ પિચ્યુટરી ગ્લાન્ડને આપતી, અને પિચ્યુટરી જે છે એ ADH રિલીઝ કરતી એટલે આપણું કામ ચાલુ. હવે એવી રીતના આમાં એન્જિયોટેન્સિન 2 થશે એટલે આપણું કામ ચાલુ, બરાબર. તો આ એન્જિયોટેન્સિન 1, એન્જિયોટેન્સિનોજન, મૂત્રપિંડ, અહીંયાથી રેનિન, એન્જિયોટેન્સિન 2. હવે આપણું કામ ચાલુ. હવે એન્જિયોટેન્સિન 2 સુધી તમને ખ્યાલ આવી ગયો કે એન્જિયોટેન્સિન 2 કેવી રીતે બને? તમને જે છે આ ઉપકરણ શું છે એ ખ્યાલ આવી ગયો છે. કોષો છે, રુધિરનું દબાણ ઓછું થશે તો કોષોને ખ્યાલ પડી જશે. કોષો જે છે એ રેનિન જે છે એમાં રેનિન ઇનએક્ટિવ ફોર્મમાં એ કોષો શું કરશે? રેનિનનો સ્ત્રાવ કરશે. રેનિનનો સ્ત્રાવ કરશે અને યકૃત શાનો સ્ત્રાવ કરે છે? એન્જિયોટેન્સિનોજનનો. તો રેનિન અને એન્જિયોટેન્સિનોજન મળીને એન્જિયોટેન્સિન 1 બનાવશે. એન્જિયોટેન્સિન 1 માંથી એન્જિયોટેન્સિન 2 થશે એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ દ્વારા. હવે જે છે એન્જિયોટેન્સિન 2 શું કરશે જોઈ લો. હવે આ એન્જિયોટેન્સિન 2 છે ને એ રુધિર વાહિની સંકોચન કરશે અને પાવરફુલ કરશે. એન્જિયોટેન્સિન 2 છે, જો ADH કરતું હતું ને આ કરશે. એન્જિયોટેન્સિન 2 છે એ શું છે? પાવરફુલ રુધિર વાહિની સંકોચક છે. એટલે એ શું કરશે? રુધિર વાહિની સંકોચન એ પણ કામ કરશે, બરાબર. હવે એન્જિયોટેન્સિન 2 કઈ એક કામ તો કરતું નથી, બીજું એક કામ કરશે. અહીંયા એડ્રેનલ કોર્ટેક્સમાંથી તમારી કિડની હતી, આ એડ્રેનલ ગ્રંથિ હતી, અને આ એડ્રીનાલ જે છે એના બાહ્યકમાંથી, શેમાંથી? બાહ્યક. એડ્રીનાલ ગ્રંથિના બાહ્યકમાંથી એક હોર્મોન રિલીઝ કરશે. કયો? આલ્ડોસ્ટેરોન. કયો? આલ્ડોસ્ટેરોન. હવે આલ્ડોસ્ટેરોન શું કરશે? આ રુધિર વાહિનીનું સંકોચન, GFR વધશે. આપણે દેખી લીધું કે સંકોચન થાય એટલે થાય શું? GFR વધશે. GFR વધશે એટલે પુનઃશોષણ વધશે. ક્લિયર થઈ ગયું? આલ્ડોસ્ટેરોન જે છે, આલ્ડોસ્ટેરોન શું કરશે? Na+ અને
પાણીનું પુનઃશોષણ જે છે એ શું કરશે? વધારશે. પુનઃશોષણ વધારશે. આ ક્લિયર થઈ ગયું? તો આ રુધિરવાહિની સંકોચન થશે, એડ્રિનાલ બાહ્યક છે એ આલ્ડોસ્ટેરોન રિલીઝ કરશે જે Na+ અને પાણીનું પુનઃશોષણ જે છે એ વધારશે. અને બીજું વસ્તુ છે હાઇપોથેલેમસ ઉપર આનું કામ છે. હાઇપોથેલેમસ ઉપર કામ છે. આ શું કરશે? આપણને તરસ લગાડશે. જેથી આપણે પાણી વધારે પીએ એટલે રુધિરમાં સીધું પાણી જાય. તો અહીંયા કિડનીમાંથી પાણી શોષવાની, રુધિરમાંથી પાણી શોષવાની દરેક ક્રિયાઓ અહીંયા થશે એન્જિયોટેન્સિન 2 દ્વારા. અને આનાથી શું થશે? પુનઃશોષણ વધશે એટલે પાણી વધશે એટલે પાછો જે છે આ રિવર્સ પરિપથ ચાલુ થશે. રિવર્સ પરિપથ એટલે જેવું જ પાણી વધશે એવું શું થશે? જો રિવર્સ પરિપથ યાદ રાખજો, જેવું જ પાણી વધશે બ્લડમાં એવું એ અહીંયા જે એના સેલ હતા એમનામાં રુધિરનું દબાણ ક્લિયર થઈ જશે. રુધિરનું દબાણ જેવું જ ક્લિયર થઈ જશે એવું શું કરશે? અહીંયા રેનિનનો સ્ત્રાવ થવાનો ઓછો થઈ જશે. એટલે આગળ જે એન્જિયોટેન્સિનનો જન્મથી એન્જિયોટેન્સિન કન્વર્ટ થતો હતો 1 એ નહીં થાય, એન્જિયોટેન્સિન 1 માંથી એન્જિયોટેન્સિન 2 નહીં થાય, એન્જિયોટેન્સિન 2 નહીં થાય તો આ બધું નહીં થાય. ક્લિયર થયો? તો આ આલ્ડોસ્ટેરોન એડ્રિનાલિનમાંથી રુધિરવાહિની સંકોચન અને હાઇપોથેલેમસ. જો બે વસ્તુ આપણે જોઈ ગયા. એક તો હાઇપોથેલેમસ દ્વારા શું થતું હતું એ જોઈ ગયા. તો હાઇપોથેલેમસ દ્વારા ADH વાળું આખી ક્રિયા થતી હતી એ. અહીંયા એન્જિયોટેન્સિન 2 દ્વારા શું થાય છે એ, એન્જિયોટેન્સિન 2 કઈ રીતે બને છે એ જોયું. એન્જિયોટેન્સિન 2 દ્વારા શું થાય છે એ જોઈ લીધું. હવે આપણે થર્ડ જે છે એ એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર જે છે એ જોઈશું. હકીકતમાં ફેક્ટર જે છે, હવે આ આખી સિસ્ટમ છે ને એને રેનિન એન્જિયોટેન્સિન સિસ્ટમ કહેવાય. બરાબર? તમને આ જે આપણી સિસ્ટમ આખી ભણ્યા એને શું કહેવામાં આવે છે? RAS, રેનિન એન્જિયોટેન્સિન તંત્ર અથવા તો સિસ્ટમ. રેનિન એન્જિયોટેન્સિન. હવે ઘણી જગ્યાએ RAS કહેવાય છે. RAS એને શું કહેવાય છે? રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન. આલ્ડોસ્ટેરોન થાય છે ને, આલ્ડોસ્ટેરોન તંત્ર. ક્લિયર થયું? રેનિન એન્જિયોટેન્સિન તંત્ર અથવા તો RAS રેનિન એન્જિયોટેન્સિન આલ્ડોસ્ટેરોન તંત્ર. તો આ બંને કહેવાય છે. તો આ RAS હવે એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર શું છે? આ એટલું બધું હાર્ડ નથી, એકદમ ઈઝી છે. જુઓ અને કેમ છે હું તમને કહું. આને જે છે એ RAS નું એન્ટાગોનિસ્ટ કહેવાય. RAS ની અસર જે છે એ ઓછી કરે, ઘટાડે, એટલે RAS નું એન્ટાગોનિક છે, પ્રતિરોધક છે. હવે આ શું કરશે? RAS ને કઈ રીતના? એટ્રિયલ નેટ્રીયુરેટિક ફેક્ટર. આ ફેક્ટર છે શું? હવે જુઓ, તમે જે પણ જગ્યાએ જોયા, તમે શું જોયું કે રુધિરવાહિની સંકોચન કરે, જે પણ કરે, ADH સંકોચન કરશે, એન્જિયોટેન્સિન 2 સંકોચન કરશે, તો વારે વારે રુધિરવાહિનીનું સંકોચન થશે તો હૃદયને તો જોવું પડશે. આ લોકો તો શું કરશે? કિડનીનું કામ કરશે. કિડનીનું કામ કરશે, મૂત્રપિંડનું કામ કરશે. એટલે આમને તો કઈ હૃદયનું જોવાનું છે નહીં. આમને તો છે કે આપણે તો બ્લડ ફટાફટ આવવું જોઈએ. એટલે એ શું કરશે? જે રુધિરવાહિનીનું સંકોચન જે છે એ વધારે કરી નાખશે. હૃદયને તો જોવું પડશે ને, તો હૃદય શું કરશે? હૃદય પાસે એક સિસ્ટમ છે કે આપણે એક સમય સુધી જ સંકોચન